છેલ્લા થોડા દિવસથી ભાવનગરના એસીએફ મતલબ કે વન વિભાગના જે અધિકારી છે શૈલેષ ખાંભલા, તેને લઈને સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય તેમાં ખબરો ચાલી રહી છે. તેણે પોતાની પત્ની અને એક 13 વર્ષની દીકરી અને 9 વર્ષના દીકરાની હત્યા કરી અને તેને જમીનની અંદર દફન કર્યા હતા. પરંતુ આ સમગ્ર મામલે એક પોલીસે આશંકા હતી કે તેણે ઘર કંકાસના કારણે તેની પત્નીની હત્યા કરી છે, પરંતુ એ વાત કોઈને ગળે નહોતી ઉતરતી કે ઘર કંકાસના કારણે પત્ની અને દીકરી અને દીકરાની હત્યા કરી હોય. પરંતુ આજે સૌથી મોટો ખુલાસો થયો છે અને આ ખુલાસો થતાં જ હડકંપ મચી ચૂક્યો છે. લોકો શૈલેષ ખાંભલાની ફાંસીની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ આ હત્યાકાંડમાં એક પ્રેમિકાનું નામ સામે આવી રહ્યું છે. શું છે પૂરો મામલો, આવો જાણીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. ભાવનગરમાં ફરજ બજાવતા અને સુરત રહેતા એસીએફ શૈલેષ ખાંભલા, જેની પત્ની નૈનાબેન ખાંભલા અને તેની દીકરી 13 વર્ષની અને 9 વર્ષનો દીકરો ભવ્ય, આ પૃથ્થા નામની દીકરી અને ભવ્ય, આ ત્રણેયની ઓશિકાથી મોઢું દબાવીને તેને હત્યા કરી હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં, તેના ઘરની 20 ફૂટ દૂર અવાવરૂ જગ્યા પર આ ત્રણેયને ખાડો ખોદીને દફન કરી દીધા હતા, જેની 10 દિવસ બાદ પોલીસે બાળ મળી હતી અને આ શૈલેષ ખાંભલાની ધરપકડ કરી છે. શૈલેષ ખાંભલાએ અનેક વખત પોલીસને ઊંધા રવાડે ચડાવવાના પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ પોલીસે આ સમગ્ર કેસમાં ખૂબ મોટા પર્દાફાશ કર્યો છે. શૈલેષ ખાંભલાની ધરપકડ કરવામાં આવે છે અને એવી આશંકા હતી કે તેણે પોતાની પત્ની સાથે ઘર કંકાસને લઈને તેની હત્યા કરી છે, પરંતુ બાળકોને શું કારણે મોતને ઘાટ ઉતાર્યા, આ વાત કોઈને ગળે નહોતી ઉતરતી અને હવે તેમાં કંઈક નવું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયાની ચેનલોના દાવો છે કે આ શૈલેષ ખાંભલા છે તેની એક પ્રેમિકા છે. છેલ્લા 4 વર્ષથી આ પ્રેમિકાને એકબીજા સાથે પ્રેમ હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે અને હવે પોલીસે એ પ્રેમિકાને ન્યોતો મોકલ્યો હતો, મતલબ કે પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે અને પ્રેમિકાની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવા પણ દાવા થઈ રહ્યા છે કે 4 વર્ષથી શૈલેષ ખાંભલાને જેની સાથે પ્રેમ હતો એ અન્ય કોઈ નહીં પરંતુ વન વિભાગમાં જ ફરજ બજાવતી એક યુવતી છે અને તેની સાથે આ પ્રેમ હોવાને લઈને આ હત્યા થઈ હોવાની હાલ તો આશંકા છે. એવું પણ મનાય છે કે આ પ્રેમિકા જે છે તેની પૂછપરછ થઈ રહી છે. એ પણ પૂછપરછ થઈ રહી છે કે શું બાળકો અને તેની માતાની હત્યાનો જે શૈલેષ ખાંભલાએ પ્લાન ઘડ્યો હતો, જે ષડયંત્ર રચ્યું હતું, તેની જાણકારી તેની આ પ્રેમિકાને છે કે કેમ, એ સવાલોના જવાબ હાલ તો પોલીસ મેળવી રહી છે. કારણ કે શું આ પ્લાનિંગમાં આ તેની પ્રેમિકાનો ક્યાંય ને ક્યાંય રોલ છે કે કેમ, આ પ્રેમિકા જાણતી હતી કે કેમ, અને જાણતી હતી તો તેને રોકવાના પ્રયાસ કેમ ન કર્યા, પોલીસને જાણકારી કેમ ન આપી, આ પણ એક મુદ્દો સામે આવશે. બીજું એ કે શૈલેષ ખાંભલાને અગર તેને સાથે લગ્ન કરવાના હતા, અગર તે જેને પ્રેમ કરતો હતો, તો શું કારણે આ નૈનાબેન ખાંભલા અને તેના બાળકો આ નૈનાબેનને છૂટાછેડા કેમ ન આપ્યા, આ પણ એક અગત્યનો સવાલ છે. તો પોલીસ હાલ તો આ તમામ સવાલોના જવાબ મેળવી રહી છે. બીજું એ કે આ જે આખું ષડયંત્ર હતું તેમાં શૈલેષ ખાંભલાની સાથે કોણ કોણ સામેલ છે, કારણ કે શું આ માત્ર એક વ્યક્તિના મોતને ઘાટ આ 3 લોકોને ઉતાર્યા બાદ તેને ખાડાની અંદર દફન કર્યા હતા, એ વાત હજુ સુધી ગળે નથી ઉતરતી. શૈલેષ ખાંભલાની સાથે કોઈ મળેલું છે કે કેમ, કોઈએ તેની મદદગારી કરેલી છે કે કેમ, એ સવાલોના જવાબ પણ હાલ ભાવનગર પોલીસ મેળવી રહી છે. જોકે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ ખુલાસા નથી કરવામાં આવ્યા. જે કંઈ ઘટના અને જે કંઈ માહિતી સામે આવી રહી છે તે સોશિયલ મીડિયાની, યુટ્યુબની ચેનલોના માધ્યમથી જાણકારી મળી રહી છે કે શૈલેષ ખાંભલાને એક યુવતી સાથે પ્રેમ હતો, 4 વર્ષથી આ પ્રેમ હતો અને યુવતી છે તે પણ ફોરેસ્ટમાં જોબ કરતી હોવાનું હાલ મનાઈ રહ્યું છે. જો કે આ વાતમાં કેટલી સત્યતા છે એના ખુલાસા હવે ભાવનગર પોલીસ કરી શકે છે કે ખરેખર તેને કોઈ સાથે પ્રેમ હતો કે કેમ, અને હતો તો એ યુવતી વન વિભાગમાં નોકરી કરે છે કે કેમ, એ ખુલાસો પણ થઈ શકે છે. ને સાથે સાથે આ સમગ્ર કેસમાં પોલીસ મોટા ખુલાસા હજુ પણ કરી શકે છે. શૈલેષ ખાંભલાની સાથે આ ષડયંત્રની અંદર કોણ કોણ સામેલ હતું, કોણે મદદગારી કરી હતી, શું તેની પ્રેમિકાને જાણ હતી કે કેમ, અને ખરેખર તેની પ્રેમિકા છે કે કેમ, આ તમામ સવાલોના જવાબ છે તે પોલીસ
ટૂંક સમયમાં આ સમગ્ર મામલે ખુલાસા કરી શકે છે। દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે। આપ પણ સલામત રહો, સુરક્ષિત રહો। ધન્યવાદ।